हेलो स्टूडेंट्स, वेलकम इन द क्लास। तो आज આપણે રિટન કોમ્યુનિકેશનની જે સેકન્ડ ટોપિક છે રિટન કોમ્યુનિકેશન મીડિયા એના વિશે વાત કરશું, રાઈટ? તો રિટન કોમ્યુનિકેશનની અંદર કઈ મીડિયમથી, બરાબર, અથવા તો કયા મીડિયાથી આપણે કોમ્યુનિકેશન કરીએ છીએ એના વિશે આજ સમજવાનું છે. The written communication is the most common and effective mode of business communication. બિઝનેસ કોમ્યુનિકેશનની અંદર રિટન કોમ્યુનિકેશન છે એ ખૂબ જ અસરકારક મોડ છે. એ આપણે આગળ પણ જોયું, રાઈટ? ઇન એની ઓર્ગેનાઇઝેશન ધ ઇલેક્ટ્રોનિક મેલ, મેમોઝ, રિપોર્ટ, document, letter, journals, job descriptions, employee manual, etc. are some of the commonly used form of રિટન કોમ્યુનિકેશન. જો રિટન કોમ્યુનિકેશનમાં બધા કોમન રિપોર્ટ ને નોટિસ ને લેટર ને તમને જોવા મળશે, બરાબર છે? ધ મીડિયા ઓફ રિટન કોમ્યુનિકેશન કેન બી ક્લાસિફાઈડ એઝ ફોલોઝ. તો એને તમે જો ક્લાસિફાઈડ કરવું હોય, બરાબર, તો એને નીચેની રીતે કરી શકાય. જેમ કે પહેલું છે મીડિયા ઓફ રિટન કોમ્યુનિકેશન ટુ મેનેજમેન્ટ. મેનેજમેન્ટ માટે કયા કયા મીડિયા છે? તો સ્પેશિયલ મેનેજમેન્ટ બુલેટિન, મેનેજમેન્ટનું બુલેટિન લેખિતમાં આપી શકાય, રાઈટ? ધ બુલેટિન વિચ ઇઝ ઇસ્યુડ ફોર ઇમરજન્સી મેટર્સ રિલેટેડ ટુ મેનેજમેન્ટ ઇઝ કોલ્ડ સ્પેશિયલ મેનેજમેન્ટ બુલેટિન. તો કોઈ ઇમરજન્સીની અંદર કોઈ બાબત, ઇમરજન્સીની બાબત હોય ને જો મેનેજમેન્ટ દ્વારા સ્પેશિયલ બુલેટિન બહાર પાડવામાં આવે તો એને સ્પેશિયલ બુલેટિન કહેવામાં આવે છે. ધીસ કાઇન્ડ ઓફ બુલેટિન મસ્ટ બી પબ્લિશ્ડ પ્રોમ્પ્ટલી. આવા પ્રકારનું જે બુલેટિન છે પ્રોમ્પ્ટલી, તરત જ એને પબ્લિશ કરવામાં આવે છે. મેનેજમેન્ટ ન્યૂઝ કોપી, બીજું છે મેનેજમેન્ટ ન્યૂઝ કોપી. ધ લેસ ઇમ્પોર્ટન્ટ મેનેજમેન્ટ ઇસ્યુઝ આર પબ્લિશ્ડ ઇન ધ ન્યૂઝ કોપી. પછી થોડીક ઓછી ઇમ્પોર્ટન્ટ હોય આના કરતાં તો એ ન્યૂઝ કોપી પણ છાપી શકે છે. જનરલી ધીઝ ન્યૂઝ કોપી ઇઝ પબ્લિશ્ડ વીકલી. સામાન્ય રીતે આવી ન્યૂઝ કોપી છે એ લગભગ વીકલી, દર અઠવાડિયે બહાર પાડવામાં આવે છે. પછી ફોર્મલ મેનેજમેન્ટ રિપોર્ટ. ત્રીજું મીડિયાને કહી શકીએ મેનેજમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવતું તો એ છે ફોર્મલ મેનેજમેન્ટ રિપોર્ટ. તો ફોર્મલ મેનેજમેન્ટ રિપોર્ટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મીડિયા ઓફ રિટન કોમ્યુનિકેશન ટુ મેનેજમેન્ટ. મેનેજમેન્ટના લેખિત કોમ્યુનિકેશન ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતું આ એક ફોર્મલ મેનેજમેન્ટ રિપોર્ટ કહી શકાય, રાઈટ? એના પછી જે ઓફિસર્સ નોટબુક ઓર હેન્ડબુક. ઓફિસરની જે નોટબુક છે, હેન્ડબુક, એ પણ બહુ જરૂરી છે. સમટાઈમ હાઈ ઓફિશિયલ આર ગિવન હેન્ડબુક બાય ધ કંપની ઇન વિચ રૂલ્સ, પ્રોસિજર્સ, પ્રિન્સિપલ્સ, વર્ક ફેસિલિટીઝ આર સ્ટેટેડ. ઘણી વખત જે ઓફિસર્સ, બરાબર, એને એક બુક આપવામાં આવે છે જેની અંદર જે રૂલ્સ છે, પ્રોસિજર છે, એના નિયમો છે, બરાબર, એ બધું અંદર લખેલું હોય છે. ઇટ એક્ટ એઝ અ ગાઈડ ઓફ ધ ઓફિસર. અને એ એક ઓફિસરની ગાઈડ તરીકે કામ કરે છે. ધેન પબ્લિકેશન. તો સમ ઓર્ગેનાઇઝેશન પબ્લિશ સ્પેશિયલ જર્નલ ઓર પબ્લિકેશન ફોર ધ હાઈ લેવલ ઓફિસર. અમુક ઓર્ગેનાઇઝેશન છે એ મોટા મોટા અધિકારીઓ માટે, બરાબર, જર્નલ છે, પબ્લિકેશન છે, એ છપાવે છે, પોતાનું હોય છે, રાઈટ? ઇટ પ્રોવાઇડ્સ ઇન્ફોર્મેશન અબાઉટ સેફલી સિસ્ટમ. અને એમાં તમને સિસ્ટમની પૂરેપૂરી માહિતી મળે છે અને એમાં સેફટી પણ વધારે હોય છે. ઇમ્પ્રુવમેન્ટ ઓફ ક્વોલિટી એક્સેટ્રા. એની અંદર ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ કેવી રીતે કરવી એવી બધી માહિતી અંદર આપવામાં આવે છે, રાઈટ? તો ધીસ ઇઝ ધ રિટન કોમ્યુનિકેશન મીડિયા ઓફ મેનેજમેન્ટ. હવે મીડિયા ઓફ રિટન કોમ્યુનિકેશન ફોર એમ્પ્લોઈઝ. એમ્પ્લોય માટે કયું મીડિયા હોય છે એની આપણે વાત કરીએ તો બુલેટિન ફોર એમ્પ્લોઈઝ એક છે. બુલેટિન, એમ્પ્લોય માટે બુલેટિન બહાર પાડવામાં આવે. બુલેટિન ઇઝ પબ્લિશ્ડ ટુ ઇન્ફોર્મ ધ એમ્પ્લોય ઓફ ઇમરજન્સી એન્ડ ઇમ્પોર્ટન્ટ મેટર વિથિન અ વેરી શોર્ટ ટાઈમ. તો જે એમ્પ્લોય બુલેટિન છે એમાં એકદમ ઇમરજન્સી અને મહત્ત્વની બાબત હોય, બરાબર છે, એવી જ અંદર
બુલેટિન બહાર પાડવામાં આવે છે અને એ ખૂબ જ શોર્ટ ટાઈમમાં તાત્કાલિક બહાર પાડવામાં આવે છે. જનરલી ઇટ ઇઝ હેંગિંગ ઓન અ નોટિસ બોર્ડ. સામાન્ય રીતે આવું બુલેટિન છે એ નોટિસ બોર્ડમાં ટીંગાડવામાં આવે છે, રાઈટ. પછી છે ન્યૂઝ લેટર. ન્યૂઝ લેટરની અંદર શું હોય તો કે ન્યૂઝ લેટર અ કાઇન્ડ ઓફ બ્રીફ ન્યૂઝપેપર. એક ન્યૂઝ લેટર તમે અત્યારના જમાનામાં તો જાણતા જ હશો, ઈમેલની અંદર ઘણા બધા આવે છે, મેલમાં, રાઈટ. ન્યૂઝ લેટર. તો ન્યૂઝ લેટર છે એક પ્રકારનું ન્યૂઝ છે, છાપું છે, જે થોડુંક વધારે ટૂંકમાં દેવાય છે. ઇઝ અ વાઇડલી યુઝ મીડિયા ટુ કોમ્યુનિકેટ વિથ એમ્પ્લોય. ખૂબ જ વધારે પડતું આ ન્યૂઝ લેટર છે એ ઉપયોગ કરવામાં આવે છે બિઝનેસ કોમ્યુનિકેશનમાં. કંપનીઝ પ્લાનિંગ, પોલિસી, પ્રોસિજર, ઓબ્જેક્ટિવ, પ્રોબ્લેમ્સ ઇઝ પબ્લિશ્ડ ઇન ઇટ ઇન્ફોર્મ એમ્પ્લોઈઝ. તો કંપનીનું જે પ્લાનિંગ છે, પોલિસી છે, પ્રોસિજર છે, આ બધી વસ્તુ અંદર એના જે પ્રોબ્લેમ્સ છે, બરાબર, એ બધા એમ્પ્લોયીને જાણ કરવા માટે એમાં છાપવામાં આવે છે. જનરલી ઇટ ઇઝ પબ્લિશ વીકલી. સામાન્ય રીતે ન્યૂઝ લેટર છે એ વીકલી હોય છે. દેન પબ્લિકેશન ઓફ મંથલી પેપર. પછી ઘણીવાર કોઈ સંસ્થા છે દર મહિને પબ્લિકેશન છાપું બહાર પાડે એક પ્રકારનું, બરાબર. તો સમ લાર્જ કંપનીઝ પબ્લિશ ઇટ ટુ ઇન્ફોર્મ એવરીથિંગ ટુ ધ એમ્પ્લોય. મોટી મોટી કંપની છે, બરાબર, એ દર મહિને પોતાના જે કાંઈ પણ એમ્પ્લોઈઝ છે, બરાબર, એને બધું ઇન્ફોર્મ કરવા માટે દર મહિને આવું બહાર પાડતા હોય છે. ધ કંપનીઝ રોલ એન્ડ પ્લાન આર ઓલ્સો સ્ટેટેડ હિયર. કંપનીનો રોલ, એના પ્લાન એ પણ અંદર જાણ કરવામાં આવે છે. પછી લેટર્સ. તો લેટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મીડિયા ઓફ કોમ્યુનિકેશન ફોર એમ્પ્લોય. એમ્પ્લોયીને લેટર લખવામાં આવે તો સૌથી વધુ ઉપયોગમાં લેવાતું આ એક મીડિયમ છે. સમટાઇમ્સ ધ હાયર ઓથોરિટી સેન્ડ્સ લેટર ટુ ધ એમ્પ્લોયી વિધાઉટ આસ્કિંગ એની રિસ્પોન્સ. તો ઘણી વખત ઉપરના અધિકારીઓ છે એ એમ્પ્લોયીને લેટર લખે છે અને એને કોઈ એમ કહી શકાય કે એને રિસ્પોન્સની પણ જરૂર હોતી નથી, રાઈટ. એના પછી એમ્પ્લોઈઝ નોટબુક. તો સમટાઇમ્સ ધ મેનેજમેન્ટ supplies notebook to the employee in which speech of executives, history of the organization, planning, policy, order for the work are stated. તો ઘણી વખત એમ્પ્લોયીને બુક આપવામાં આવે છે. આ બુક છે એની અંદર માહિતી કંપનીને આપવામાં આવે છે, અલગ અલગ એક્સક્લુઝિવલી સ્પીચીસ આપવામાં આવે છે, હિસ્ટ્રી આપેલી છે, પ્લાનિંગ આપેલું છે, પોલિસી આપેલું છે. આવું બધું જે કંપનીને રિલેટેડ છે માહિતી પહોંચાડવા માટે બુક બહાર પાડવામાં આવે છે. Then notice is an important medium to communicate with employees by which the employee are invited to attend a special meeting. તો નોટિસ છે એ પણ ખૂબ જ મહત્ત્વનું ઇમ્પોર્ટન્ટ મીડિયમ છે જેના દ્વારા એમ્પ્લોયીને ઇન્વિટેશન આપવામાં આવે છે કે કોઈ સ્પેશિયલ મીટિંગ છે એમાં એ હાજર રહે. પછી ઇન્ટરનલ સર્ક્યુલર. તો આ નોટિસ ને સર્ક્યુલર ને બધું તમને એના ફોર્મ ને બધું ભવિષ્યમાં તમે ભણશો સેમ 3માં. ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મીડિયા ઓફ રિટન કોમ્યુનિકેશન. સર્ક્યુલર છે એ ખૂબ જ મહત્ત્વનો ભાગ છે. એ સર્ક્યુલર છે જનરલી જે એમ્પ્લોઈઝ છે એમની વચ્ચે જ પસાર કરવામાં આવે છે. ઇટ ઇઝ યુઝ ફોર ઇન્ટરનલ કોમ્યુનિકેશન. મેં કીધું ને ઇન્ટરનલ કોમ્યુનિકેશન માટે એનો ઉપયોગ થાય છે. When all the employees are to be informed at a time, internal circular is used. જ્યારે એક જ સમયે બધા એમ્પ્લોયીને કોઈ ઇન્ફોર્મેશન આપવાની હોય ત્યારે ન્યૂઝ સર્ક્યુલર છે, ઇન્ટરનલ સર્ક્યુલર છે, એનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધા ફોર્મ્સ છે, બરાબર, અને એ ભવિષ્યની અંદર મેં કીધું એમ કે તમને એને લખતા પણ આપણે શીખશું. Then complaint book. Complaint book can be kept in a definite place so that the employee can write their complaint in it. કમ્પ્લેન બુક એક રાખવામાં આવે છે. કોઈ વ્યક્તિને જો કમ્પ્લેન હોય તો એ બુકમાં એ લખી શકે છે. ચોક્કસ જગ્યાએ બુક પડી હોય છે. This complaint can form
the base of charges or improvement in the company's policy or procedure. તો કમ્પ્લેન બુક દ્વારા કંપનીની જે ચાર્જીસ છે ચેન્જીસ છે બરાબર, પછી કંપનીની પોલિસી છે, પ્રોસિજર છે, એમાં ઇમ્પ્રુવમેન્ટ લઈ આવી શકાય છે. કેન બી મીડિયમ ફોર રેડ્રેસ ધ ગ્રીવિયન્સ ઓફ ધ એમ્પ્લોય, અને કોઈ એમ્પ્લોયી છે એનું દુઃખ છે એ એમાં લખી શકાય છે. લાસ્ટ છે મેમો ઇઝ અ પોપ્યુલર મીડિયમ ઓફ ઇન્ટરનલ રિટર્ન કોમ્યુનિકેશન. રિટર્ન કોમ્યુનિકેશનમાં સૌથી વધારે જો પ્રચલિત હોય તો એ છે મેમો, બરાબર. ધ મેમો ઇઝ અ શોર્ટ ફોર્મ ઓફ લેટર યુઝ્યુઅલી યુઝ ટુ કોમ્યુનિકેટ વિથ ધ એમ્પ્લોયી ઓફ ધ સમ ઓર્ગેનાઇઝેશન. તો એક નાનો એવો લેટર છે જે કોમ્યુનિકેટ કરવા માટે એમ્પ્લોયીને લખવામાં આવે છે. તો આટલા બધા મીડિયમ છે. આમાં આપણે બીજું કંઈ ડિટેલમાં નથી જોયું, માત્ર કેટલા રિટર્ન કોમ્યુનિકેશન છે એના પ્રકાર છે, એના મીડિયમ છે એ આપણે જોયું છે. અને એનો આગળ આપણે જોશું કે કેવી રીતે બ્રીફમાં, બરાબર, કે કેવી રીતે લખાય, શું કરાય, એ બધું છે. તો આટલા બધા પ્રકાર છે રિટર્ન કોમ્યુનિકેશન મીડિયા, રાઈટ. તો આજનો જે લેક્ચર છે આપણે અહીંયા પૂરો કરીએ છીએ, અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળના ટૉપિકની વાત કરશું. ઓકે, સો ટિલ ધેન ગુડ બાય એન્ડ થેન્ક યુ.